અરે ટોટલે બેઠો રે મોર ક્યાં રે રે અરે મારી રે હું તો ગીત ગાતી આવું મારે કેટલું કામ છે મને તો હે ને રે તું લે હે ભગવાન હવાર દિને ઊભા થી ને એકલું કામ 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 હું તો કામથી હાવ કંટાળી ગઈ જ્યાં સુધી હુઈ નહીં ત્યાં સુધી હક નહીં એકલું કામ 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 જ ભાઈ તમારે કપડા ધોવાના બાકી છે તે વાસણ ઉટકવાના બાકી છે આ તો કામે આવે ને તમારે એમ જ કહી દેવાનું છે તમારે કામ કરવું તો કરો ન કરવું તો કાંઈ નહીં હા રાંધી ને દેવાનું નહીં આ ફોન લીધે તે ફોન લીધે લગ્ન પહેલા તો બહુ મોટી મોટી હવા કરતા લે વાહ રે વાહ 3 વર્ષ એક ફોન ને લીધે તો એપલ નો લીધે પૂસરું ફોન લીધે લોકરું ફોન લીધે એક ફોન લીધી તો પેલા એમ જ કહેવાનું છે મારે આવા જ એટલી જ વાર છે આજ તો એની કા ભાઈ કા પાર્ટી રાખવાની યાર મીટિંગ છે હા આવી જાય હા તે હા ચોટલા બોટલા લઈને આવી જાય એ હા કા દાન પરાણ છે હે કાઈ નહીં ભાઈબંધ ની વાડીએ જમવા લાવવાનું છે કેમ જમવા આવું તમારે જમવાનું જ આવું બે દિન ભાઈબંધો જમવા ઉપર જ તી તે જવું જ પડે ને જાવું જ પડે ને હું કઈ રોટલો બોટલો કરીને દેવાની કેમ કાઈ નેગરાય નહીં હો પણ શાક નહીં બનાવતી મારા ભાગ રોટલો દે દે રોટલો નહીં કાઈ વસ્તુ નહીં મને કોઈ જતા લઈ જાવ કે બે દિન આમ જાવું ને આમ જાવું વાહ રે વાહ અમે કઈ નૈરા સહી પ્રેમ કરશતી અમે કઈ નૈરા સહી નહીં તો મને નોકરાની ઘોડી નહીં રાખી હોય એની ઘોડે કરે આમ ખાધવાનું નહીં તઈ લાવને ને રોટલો બોટલો કરીને દેવું ના પાડી દઉં ભાઈબંધ એ ના પાડ માં પાડે ના પાડે તો કાઈ નહીં મારે કાઈ નેવડે નથી આને ના પાડ તેને ના પાડવી નેવડી સાવ નેવડી આમ હું કરે આમ કોઈ ટીપી દેવા નેવડું નથી તે પણ તને વાંધો હું હે વાંધો છે ને શું વાંધો હે જાણે તો નોકરી ઘરે નહીં રાખી હોય ઘરે ઘરે આ કામ કરો ઘરે પોસર કામ કરો ઘરે લોકરું કામ કરો તારે કે રોટલો કરીને દીધે દે નવરાય નથી મારે રોટલો કરીને દેવાને રોટલા કરવા તો તને લાવ્યા અહીંયા કોઈ નેવરીનું નથી ટીપી દેવા ઘેરે જી બને ને એ સાની મનીને ખાઈ લેજો નકર કાઈ નહીં હે ભગવાન હવે મારે તારું શું કરવું તારે કઈક વસ્તુ જોતી ને તો જ તું આમ કરતી હોય નકર તું આમ ન કરતી હોય મારે કાઈ જોતું નહીં તમે હગા પેર મને હું વાત કરતા ઈ કોમન પેર હાલો હું વાત કરતા મને ખબર હોય મને એવું કાંઈ યાદ નહીં મેં હું વાત કરી એ હતી હગાઈ પેલા મને અહીંયા છે હો હંધુઈ તમે હું વાત કરી ને હંધી મને આ ફોન લીધો અહીંયા ફરવા લીધો પછી એપલ નો ફોન લીધો એક એટલો ઠોઠી ને આપ્યું 3 વર્ષ શોખે શોખું એમ જ કે નહીં ફોન લેવો એમ ખોટી માથાકૂટ કરા કી જગુની અડધી કલાકની મંડાણી મારું માથું ખાઈશો હા મારે ફોન જ જોતો તને કાંઈ કામ નહીં થાય કપડા નહીં ધો કે વાસણ નહીં ધો હા ધંધા હે નહીં શાક નહીં થાય કે રોટલા નહીં થાય કાંઈ નહીં થાય મને આ ફોન જ જોતો બીજો એક ફોન નહીં જોતો હારું બાંગુ નાખમાં હું તને હે કે ફોન લીધે હવે આ દુખલે પગાર થાય કે એટલે ફોન લીધે મસ્તીનો ફોન લીધે મારે મસ્તીનો ફોન નહીં મારે આ ફોન જ જોતો બીજો એક ફોન જ નહીં જોતો પણ લીધે પણ આઈફોન ની બીજો આપણે એક મસ્તીનો ફોન લેવો નહીં મારે જોતો તો આઈફોન જ જોતો બીજો એક મસ્ત ફોન જ નહીં જોતો હારું એટલે આ વખતે કઈક પગાર થવા દે કઈક જોઈ છે આ વખતે નહીં મારે આજ જ જોતો આજ જ જોતો આજ ને આજ તો હું ના કઈ આપણે ઘરની ખાણું હે ફોન ની તે આજ ને આજ તને લઈ દઉં આ વખતે પગાર થાય ને એટલે લીધે આજ લઈ આવજો મને હારું જો આ વખતે છે ને પગાર થઈ જાય કે એટલે તને મસ્ત મજાનો એક આઈફોન લીધે બસ પાક્કું ને પાક્કું આવો તો કેટલા પગાર લઈ જાય ખબર છે ને પછી હા ભાઈ ખબર છે મને પણ આ વખતે પાક્કું ને હા પાક્કું નહીં લેવો તો નહીં પાક્કું આ વખતે છે ને આઈફોન તારે હાટો આઈફોન લેતો સ્પેશિયલ બસ હાથ રાખો હેઠો રાખો હાલ ઘેરે હાથ હેઠો રાખો પેલા આઈફોન હા રોટલો આઈફોન રાખશે ને આઈફોન હા આઈફોન આ વખતે પગાર થાય કે એટલે પાક્કું આઈફોન આવશે ને આ ખાઈ મૂકજો રોટલા બનાવ્યા હાલ No. અલ્યા પાણી આજ કોઈ દિન ને મારા માટે પહેલી વાર પાણી લઈને આવી વાહ શું વાત છે આજ કે બાજુ લીધી ઉગી જો તમને ન ખબર હે ની આ તો પહેલી તારીખ છે પહેલી તારીખે તમે પગાર ન થવા હા પગાર તો થઈ જ ગયો ને હા તમારો આઈફોન નહીં આવે એટલો બધો નહીં છો આ તો હવારે થઈને કેટલી મસ્તીની વાત જોઈ રહી બોલો કેમ કેવા અરવિંદ આવે ને કેમ મારો આઈફોન આવે અત્યારે કેટલી મંદી હાલે છે તને ખબર છે એમાં આપણે કાં આવે આઈફોન લેતા છીએ એમાં વાતો કરે તી
તું તમારે એટલે જ પગાર નથી થતો આઈફોન જેટલો હતી 8,000 રૂપિયાનું કામ શું આ મહિને એવા 10 મહિના કામ કરીએ ને તેવા આઈફોન આવે. તો પર ઘરે રાખાય ને મારે તો આઈફોન ન લાવી દેવ યાર ખાવાનું દે, ખાવાનું આજ ભૂખ લાગી. લે ખાવાનું દેવ ભૂખ લાગી હવે ખાવાનું દે. કેટલો મસ્ત નો હરખ હતો ને તમે એમને આવ્યા મારા આઈફોન નું સપનું ઈ તો સપનું જ રહ્યું ને પણ લીધે હું તને થોડોક સમય ખમી જા પછી હકે હું તારે આટલું સ્પેશિયલ આઈફોન એક મસ્તીનો મોંઘો ફોન લાવીશું આપણે. થોડોક સમય ખમી જા કે પછી હો કેટલા સમય ખમવો હવે પેલા મને ખાવાનું દે, ખાઈ લઈ પછી વાત કરીએ આપણે. જો અમને પેલું ખાઈ લ્યો હવે હું તને ફોન લાવી દે બસ, મસ્તીનો આઈફોન લાવી દે બસ. શાંતિ ને, ખુશ ને? હવે આમ મોઢું ખુશ રાખ, આમ હસતું રાખ, હસતું રાખ. ક્યાં તું નકો મસ્ત લાવી દે, મસ્ત લાવી દે, મસ્ત કેદી લાવશે મસ્ત લાવી દે, લાવી દે. હારું હું સમજી શકું છું તમે એક દિન સમય છે મને આઈફોન લઈ જ દેહો, લઈ તો દેહો જ તે. જો આમ બધી પત્ની હે ને એને પતિને સમજતી હોય ને તો હે ને ઘરમાં કોઈ દિવસ ઝઘડો જ ન થાય. તમે મારા હાથે થઈને તમે કેટલું કામ કરો કા, આખો મહિનો તમે કામ કરો દો કા, તોય હું તમારે બાત જ હોય આ ફોન લેવો ને આ ફોન લેવો. મારા હાથે તમે કેટલું વસ્તુ લાવો કા, હવે કારે એની બાત હો. હારું હું તને હે ને તારા માટે એક મસ્તીનો ફોન હે કે લાવી નાખી. આઈફોન ની તો હમણાં ફેર નહીં પણ બીજો એક હે ને મસ્ત ફોન લાવી દે બસ. ફોન ની તો ગમે તે આવે પણ હારો મસ્તીનું જમવાનું બને તો બે જમી લે, મેં બાકી છે મારી. હારું હાલ જમી લે. હાલો ઈ બસારા શું કરે આખો દી કામે જેલા હોય ને ઘેર આવે તો આપણે કે આ લાવવું ને આ લાવવું ને આ લાવવું. ઈ બસારા આખો દી નોકરીમાં જેલા હોય ને તો માથામાં કેટલો મગજમાં ટેન્શન વધી ગયેલું હોય તો આપણે ઘેર આવ્યા હોય લ્યો મારે આ વસ્તુ લાવવું, મારે આ વસ્તુ લાવવું, મને લાવી દો ને. તો ઈ બસારા શું કરે, એ કામે આવેલા હોય ને આવીને આપણે ઝઘડો કરવા મળી તો એને ટેન્શન વધી જાય ને આપણે ટેન્શન વધી જાય. આપણે એને ઝઘડો નહીં કરવા, પ્રેમથી આપણે માગીએ તો આપણે બધી વસ્તુ લઈ દે ને આપણે એને પ્રેમથી વાત કર, આપણે એને કામે આવે ને આપણે એને ઝઘડો નહીં કરવાનો. તે જેવી રીતે વાત કરી ને એવી રીતે જો બધી પત્ની એના પતિ સાથે વાત કરે ને તો ઘરમાં ક્યારેય ઝઘડો ન થાય. અને અત્યારે અમે કામ કરવા જઈએ આખો મહિનો કામ કરીએ એ કોની હાટું કામ કરીએ? અમારે હાટું. તો પછી આપણી હાટું, આપણે ઘર હાટું, આખું ઘર કેમ હાલતું હોય એ એના પતિને જ ખબર હોય છે. જે કામ કરતો હોય આખો મહિનો એને બધી ખબર જ હોય છે ઘરમાં શું વસ્તુની જરૂર છે, શું વસ્તુ લાવવું છે. અને એમાંથી પણ પૈસા બસાવતો તમારે હાટું જે વસ્તુ તમને જોતી હોય એ લાવી દેતા હોય છે. એટલે તમને પ્રેમથી વાત કરશો તો આવી રીતે તમે પણ બધા જો ઘરે ઝઘડા થતા હોય બે જણાને તો એની સાથે હે ને થોડીક પ્રેમથી વાતો કરો, ક્યારેય ઝઘડો નહીં થાય. અને એને કાંઈ પ્રેમથી વસ્તુ માગો એટલે તમને લઈ જ દે. તમારે જે વસ્તુ જોતી હોય ને એ પણ એ આપશે, પણ એના માથા ઉપર બહુ મોટી જવાબદારી હોય છે, આખું ઘર એની ઉપર હાલતું હોય છે. તો કોઈને ઝઘડાને એવું બહુ ન થાય એટલા માટે સ્પેશિયલ આ એક વિડીયો એ હાટું બનાવ્યો હોઉં કે લગ્ન પછી ઘણા બધાને એવું થતું હોય છે કે મારે આ જોવે છે તમે મને પહેલા આવું ઊંધું કહેતા ને આ સપના દેખાડતા ને એમ. એવું અત્યારે લગ્ન પછી ઘણાને એવું થાય છે. તો હે ને એવું ન થાય એટલા માટે સ્પેશિયલ અમે આ એક વિડીયો બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ડેઈલી લાઈફસ્ટાઈલ જોવી હોય તમારે તો અમારી એક વ્લોગની ચેનલ છે રૂપા અરવિંદ વ્લોગ્સ, એમાં જોઈ લેજો અમે બે કેટલા ખુશ છીએ. અને મળીએ પછી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.